અંતકાળ પછતાઈ ગયું, પછી પ્રાણ જાય ગયો છૂટ, પછી છેલ્લે તો હું કામ નું? ભક્તિ છે ને, ભક્તિ ભલે તો મોડું મોડું જાગૃત થાય તો વાંધો ન આવે, પણ કોઈ ખાટાનો આત્મા મોડો જાગૃત થાય તો વાંધો નહીં. ભક્તિ બચપનની છે અને યુવાનીની છે. એમાં જો બીજક રોપાઈ જાય ને તો ભારે કામ થાય. બચપનમાં ભક્તિ આવી જવી જોઈએ અને કા યુવાનીમાં. બુઢાપામાં પછી શું કામ? કોઈ કામ ન કરતું પછી ભક્તિ આવે, અમે કોઈ રામ નામ બોલતા સંભળાતું નહીં, બોલો નજુ કરું, દેખાય નહીં, પડ ભેરાઈ ગયું, પછી હું બીડ થઈ ગયું, બીડમાં પછી હું કાંઈ થાય, જાડવું પડે, અવડું થાય, મોટું બહુ ન થાય. ભક્તિ બચપન ની યુવાની બસ. बाल आवे से भक्ति करे जग से रहे उदास, तीर्थ उनकी आशा करे कब आवे हरि के दास. तीर्थ पण नहीं आशा करता. मानव जीवन से तेमा सुख दुख तो सहज बात. बोले अઢળક સુખ હોય તો તોય દુખાય નું ભૂરે, બધી વાતે સુખ હોય આપણે, પણ તો એમાંય દુખાય નું ભૂરે. બોલો સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખી ધરે. બે ની સહન કરવાની શક્તિ માતાજીને ભગવાનને કહેવાય કે બે સહન કરવાની શક્તિ આપે. સુખ આવે તો જીરવાય નહીં અને દુઃખ આવે તો રેવાય નહીં. પાછું રાયડું નાખવા માંડ્યું, મરી ગયા મરી ગયા મરી ગયા. અને સુખ આવે કોઈને હાથમાં ન રહે. એ બે માં સમતોલ જીવન જીવવું ને એને સમજણ કરી. સુખ હોય તો ભલે ને દુઃખ હોય તો ભલે, એ બે આપણું છે. સુખ જેમ આપણું છે ને દુઃખ એ આપણું છે. પણ બે ને બાટતા શીખો. સુખ ને બાટી દેવું અને દુઃખ આવે ને એવા 5 મિત્રો રાખવા કે આપણું દુઃખે ઉપાડી દેવાલા, દુઃખે બાટી નાખે. 5 એવા મિત્રો રાખવા, 5 સગાવાલા એવા પાસે રાખવા. આપણે દુઃખમાંય કામ આવે ને સુખમાંય કામ આવે. હરખ શોખ એક હરખ છે ને એક શોખ છે. દુઃખ આવે તો આપણે શોખ કરવા માટે, ઓહો મારું લૂંટાઈ ગયું, હું ક્યાંય નો રહ્યો, એવું થવા. થોડું સારું થઈ જાય તો પાછા કોઈ કેમ ન કરી, પાછા હવે હું કહું બરાબર છે તો પછી એવું થવા માંડે. એટલે માં ભગવતીને પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના કરી, ઠાકરને પ્રાર્થના કરી, ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે આ બે સહન કરવાની શક્તિ દેજે. સુખમાં ચકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં, માળા છે ડોકો. સુખમાં સલકાય ન જવાય તો દુઃખ પડે તો રોવાય નહીં. એમાં પાછી ભક્તિ વચ્ચે, એટલે ભક્તિ તો ભૂલાય જ નહીં એવી માળા છે. ગુરુજીના નામની માળા છે લોકો. આપણે ધૂન ગાતા પેલા, પૂજ્ય બાપુ ગાતા, નારાયણ બાપુ ગાતા. આ ધૂનમાં સરળ શબ્દો છે હાવ. અહીંયા ઓમ ગઝલ છે પણ એના શબ્દો હળવી વાણી છે વાળા. આપણા પ્રસંગને લાગુ પડે એવા શબ્દો છે. જે અહીંયા સોમાભાઈ, જાદુભાઈ, માધાભાઈ એમનો જે કાંઈ આ ઉત્તર ક્રિયા નિમિત્તે સંતવાણી ભજન, એમના આત્માને મા ભગવતી ઠાકરધણી જ્યાં હોય ત્યાં, પણ જેની પાછળ ભજન થાય, કોઈ સત્કાર્ય થાય ને એ મોક્ષ જ હોય. તો આવું થાય, બાકી થાય જ નહીં. કરોડો રૂપિયા પાસે હોય તો ભજન તમે ન કરીએ. આ એક પુણ્યશાળી કોઈ આત્મા હશે તેની પાછળ જો તમે આવું સત્કાર્ય આને કહેવાય. સગાવાલા તેડાવી, સંબંધીઓને તેડાવી, દીકરીઓને તેડાવી, માતા દીકરી બધી આવે, દુઃખમાં ભાગ લે બધા, આપણું દુઃખ હળવું થઈ જાય. चिट्ठी न कोई संदेश ना जाने कौन संदेश हम तुम
इस दिल को लगाने ना जाने कहाँ तू चले हमने न सुनी जाते जाते तुमने आवाज़ दी होगी उस वक्त